Unit 8, Geriatric Nursing and Gerontological Nursing and Old Age Care. This chapter we started previously, and we will discuss about the introduction of geriatric nursing. Now, first of all, the introduction of geriatric nursing. All of you know the geriatrics words, it's come from Greek words. Geria means the old age and etro means relating to medical treatment. જીરિયાટ્રિક જે છે એની કેર નર્સિંગમાં બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, અને એટલે જ આ ચેપ્ટર થર્ડ યર બીએસસી નર્સિંગની અંદર MSN 2માં આપવામાં આવ્યું છે. એન્ડ જીરિયાટ્રિક એક પ્રકારની એક મેડિકલ સ્પેશિયાલિટી પણ છે, જેની અંદર સ્પેશિયાલિટી એજ્યુકેશન પણ આપવામાં આવે છે. સો ધ જીરિયાટ્રિક ઇટ ઇઝ મેડિકલ સ્પેશિયાલિટી that deals with the physiology of aging and with the diagnosis and treatment of disease affecting the age. In the branch of medicine deal with the problem of aging and the disease of elderly. જીરિયાટ્રિક નર્સિંગ છે, અને જીરિયાટ્રિક્સ એટલે શું કે જે લોકો ઓલ્ડ એજ પીપલ કેટેગરીમાં જે આવે છે, કે જેની એજ જે છે એ મોર ધેન 50 years, 55 and 60 years એબો છે એકોર્ડિંગ ટુ દેટ ઓલ્ડ એજ ક્લાસિફિકેશન. તો એ લોકો જે છે એને જે પણ કંઈ ફિઝિયોલોજીકલ, સાયકોલોજીકલ જે પણ પ્રોબ્લેમ હોય એ બધાની તે જે આપણે સ્ટડી કરી અને જે કોઈ પણ ડિસીઝ કન્ડિશન હોય એનું ઇન્ટરવેન્શન કરી અને એને મેનેજ કરી, અને એ બધી જ ઇન્ટરવેન્શન અને મેનેજ કરવાની જે આખી સ્ટડી છે દેટ ઇઝ જીરિયાટ્રિક નર્સિંગ. વોટ ઇઝ જીરેન્ટોલોજી? જીરેન્ટોલોજી ઇટ ઇઝ સ્ટડી ઓફ એજિંગ પ્રોસેસ, કે ભાઈ એજ જેમ જેમ વધે એ માણસની અંદર કેવા કેવા ચેન્જીસ આવે. સિસ્ટમેટિકલી જે પણ ચેન્જીસ આવે એ બધા જ ચેન્જીસનું ફિઝિયોલોજીકલી જે પણ કંઈ ડિસ્કશન કરવામાં આવે દેટ ઇઝ જીરેન્ટોલોજી. It is the words come from the Greek word gero meaning related to old age, and ology means that is study of, and the gerontology it is the study of all aspects of the aging process including clinical, psychological, economical, social problem of older adult and society. માં બધા જ આવી જાય કે પછી એને ક્લિનિકલ પ્રોબ્લેમ હોય, સાયકોલોજીકલ કોઈ પ્રોબ્લેમ હોય, ઇકોનોમિકલ કોઈ પ્રોબ્લેમ હોય, સોશિયલી પ્રોબ્લેમ હોય, અને જેના કારણે જે લોકો અફેક્ટેડ થતા હોય મીન્સ મેન્ટલી, ફિઝિકલી પણ કોઈ પણ રીતે પણ દેટ ઇઝ, અને એના કારણે જે છે એ એની એજ તો જોડે જોડે એફેક્ટ થવાની, પણ એનું બિહેવિયર, કોગ્નિટિવ એબિલિટી એ પણ જોડે જોડે અફેક્ટ થાય છે, અને એની આપણે આખી જે પ્રોસેસની સ્ટડી કરી દેટ ઇઝ જીરેન્ટોલોજી. ક્રોનોલોજીકલ એજ આપણે જોયું હતું કે ભાઈ ક્રોનોલોજીકલ એજ એટલે શું, કે રિફર્સ ટુ ધ નંબર ઓફ યર પર્સન એઝ લાઈફ, કે ભાઈ કેટલા વર્ષ જીવો, કેટલા વર્ષ જીવી શકશે, દેટ ઇઝ ક્રોનોલોજીકલ એજ. Functional age refers to person ability to contribute to society and benefit to other and himself. મીન્સ કે એને કેટલું કામ કરી શકે છે, અને એના આધારે એની ફંક્શનલ એબિલિટીના આધારે એ સોસાયટીને શું આપી શકે છે, બીજાને એનો શું બેનિફિટ મળે છે, અને પોતે પોતાની જાત માટે શું કરી શકે છે. તો દેટ ઇઝ ફંક્શનલ એજ. ધેન ધ ફિઝિયોલોજીકલ એજ ઇટ ઇઝ ધ રિફર્સ ટુ ધ ડિટર્મિનેશન ઓફ એજ બાય બોડી ફંક્શન. ફિઝિયોલોજીકલ એજ જે છે એ બોડી ફંક્શન ઉપર આધાર રાખે કે ભાઈ કોઈ એક સિસ્ટમ કામ ન કરતી હોય તો પણ બોડી રિસ્પોન્ડ કરી શકે નહીં, પણ બોડીના બધી જ સિસ્ટમ જે છે એ ઇક્વલ કામ કરતી હોય તો એનું વર્ક જે છે એ બહુ સારું છે. ધેન જીરેન્ટોફોબિયા મીન્સ ધ ફિયર ઓફ એજિંગ, ડર લાગ્યા રાખે આવા પીપલ્સને. ઇટ ઇઝ એન સાયકોલોજીકલ ટર્મિનોલોજી, કે ભાઈ હું વૃદ્ધ થઈ જઈશ તો હું કામ નહીં કરી શકું, હું કમાઈ નહીં શકું, એટલે ઘણા બધા પ્રોબ્લેમ એને હોય. એન્ડ ઇટ ઇઝ ધ ફિયર ઓફ એજિંગ and the refusal to accept older adults into the mainstream of the society. Ageism it is the form of prejudice in which the older adults are stereotyped by characteristics found in only a few members of their group. And aging is not a disease nor a cause disease, but the old people are susceptible to certain disease, disorder and accident. એટલે આ એજિઝમ જે છે એ એજની પ્રોસેસ જે છે એ ક્યારેય રૂકવાની નથી, બરાબર, એ કન્ટિન્યુઅસલી ચાલુ જ રહેવાની છે. પણ એ કાંઈ કોઈ રોગ નથી, કોઈ ડિસીઝ, કોઈ કોઝના કારણે પણ આ ડિસીઝ કન્ડિશન થતી નથી ઉંમર વધવાની. એન્ડ ઇટ ઇઝ સિસ્ટમેટિકલી ટાઈમ, એન્ડ જેમ જેમ દિવસો જતા જાય એમ જેમ જેમ એજ વધતી જાય એવી રીતે બોડીની ફંક્શનલ એબિલિટી, ફિઝિયોલોજીકલ એબિલિટી બધા જ ઉપર એની એફેક્ટ આવે. જો તમે યંગ એડલ્ટ ઓલ્ડની વાત કરો, યંગ ઓલ્ડની, તો એની અંદર 50 to
55 ટુ 65 યર્સ જે એજ જે છે એ લોકો યંગ ઓલ્ડમાં આવશે. ઓલ્ડ કોને કહી શકાય? તો જે લોકો 65 ટુ 85 યર્સની વચ્ચે હોય, અને ઓલ્ડ જે છે એની અંદર 95 ટુ 100 યર્સ, અને ઇલાઇટ ઓલ્ડ કે જે લોકો મોર ધેન ગ્રેટર ધેન 100 યર્સ જેની એજ છે, દેટ ઇઝ ઇલાઇટ ઓલ્ડ. નાઉ વી વિલ ડિસ્કસ અબાઉટ ધ થિયરીઝ ઓફ એજિંગ. થિયરી જે છે એ પણ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કે ભાઈ જે પણ બોડીમાં ફિઝિયોલોજીકલ ચેન્જીસ થાય છે એ બધી થિયરી ઉપર આધાર રાખે છે. કોઈક ને કોઈક થિયરી દ્વારા જ જે છે એ આપણે આખા હ્યુમન બોડીને સમજી શકીએ. એટલે એવી રીતે ઘણા બધા સાયન્ટિસ્ટો અને ઘણા બધા નર્સિંગ પ્રોફેશનલ્સ, મેડિકલ ડૉક્ટરો એ બધાએ અલગ અલગ થિયરીઝ આપી છે કે આખી એજની જે આખી પ્રોસેસ છે, અને દરેક સિસ્ટમેટિકલી એજની પ્રોસેસ અલગ અલગ હોય. કે જેમ કે તમે આપણે વાત કરી કે ભાઈ કોઈને હાર્ટ ડિસીઝીસ હોય, તો હાર્ટ ડિસીઝીસ થવા માટે લોંગ ટાઈમના કોઝિસ હોય, જેમ કે હાઇપરટેન્શન પેશન્ટને રહેતું હોય અને એના કારણે એને હાર્ટ ડિસીઝ થાય. પછી એક્ઝામ્પલ તરીકે પેશન્ટને ડાયાબિટીસ મલાઇટસની વાત કરીએ તો ડાયાબિટીસ મલાઇટસ જે છે એ પણ ક્રોનિક જ છે, પણ પહેલાં જે છે એ થોડું સુગર વધારે આવશે, પણ પછી જ્યારે એને કંટ્રોલમાં નહીં રાખવામાં આવે, જ્યારે એની મેડિકેશન નહીં લેવામાં આવે, ત્યારે એનું સ્ટેજ જે છે એ સિવિયરિટી વધતી હોય અને બોડીના બીજા સિસ્ટમેટિકલી ફંક્શન પણ જોડે જોડે અફેક્ટ થતા હોય. તો એવી રીતે ઘણી બધી થિયરી આમાં આપવામાં આવી છે, અને અલગ અલગ રીતે બોડીના સ્ટ્રક્ચર્સ ઉપર એની અફેક્ટ થતી હોય. જીનેટિકલ મેકઅપ ઉપર, ફિનોટાઇપ, જીનોટાઇપ એ બધા ઉપર પણ આની અસર હોય. Various theories have been proposed to explain the process of normal aging, but no single theory is universal accepted. આમને ઘણી બધી થિયરી આપી, પણ કોઈ એવી થિયરી નથી કે યુનિવર્સલી એવું એક્સેપ્ટ કરે કે ભાઈ આ થિયરીના આધારે માણસમાં આ બધા ચેન્જીસ આવે છે અને એના કારણે વૃદ્ધ થાય છે. એવી કોઈ થિયરી છે નહીં. બાયોલોજિકલ થિયરી જે છે દેટ ઇઝ બાયોલોજિકલ એન્વાયરમેન્ટ અને બોડીના જે બાયોલોજિકલ જે ઇવેન્ટ છે એના ઉપર આધારિત છે. બાયોલોજિકલ થિયરી એટેમ્પ ટુ એક્સપ્લેન અ ફિઝિકલ એજિંગ. ઇટ ઇઝ એન ઇનવોલન્ટરી પ્રોસેસ. અને આ જે છે ઇનવોલન્ટરી છે, આમાં કોઈનું ચાલતું નથી, અને આ કાંઈ વોલન્ટરી ન હોય કે ભાઈ મારે આજ 50 વર્ષ તરત થઈ જાય તો થઈ જાય, એવું નથી હોતું, બરાબર. વિચ ઇઝ ઇવેન્ચ્યુઅલી લીડ ટુ ધ ક્યુમ્યુલેટિવ ચેન્જીસ ઇન ધ સેલ, ટિશ્યુ એન્ડ ફ્લુઇડ. જોડે જોડે જે છે એ સેલમાં, ટિશ્યુમાં અને ફ્લુઇડમાં પણ ચેન્જીસ આવતા હોય છે. Intrinsic biological theory says that the changes arise from internal predetermined causes. મીન્સ ઘણા બધા ઇન્ટરનલ કોઝિસ પણ હોય કે ભાઈ મેં તમને કીધું કે કોઈને કોઈ ડિસીઝ કન્ડિશન હોય, સિસ્ટમેટિકલી કોઈ પણ વસ્તુ ઇન્વોલ્વ હોય, તો એના કારણે પણ જે છે એ બોડી અફેક્ટ થતી હોય. એક્સટેન્સિવ બાયોલોજિકલ થિયરી ટેલ્સ ધ એન્વાયરમેન્ટલ ફેક્ટર્સ લીડ ટુ ધ સ્ટ્રક્ચરલ ચેન્જીસ. આની અંદર એક્સટર્નલ ફેક્ટર અફેક્ટ કરતા હોય અને એ સ્ટ્રક્ચરલ ચેન્જીસ કરવામાં માટે રિસ્પોન્સિબલ હોય. જેમ કે એક્ઝામ્પલ તરીકે આપણે ડિમેન્શિયાની કે પાર્કિન્સનની વાત કરી, તો પાર્કિન્સન જે છે એની અંદર તો ભાઈ ઇન્ટરનલી જ અફેક્ટ છે, પણ જો એને સોસાયટીકલી સપોર્ટ આપવામાં ના આવે, એના ફેમિલી મેમ્બર્સ જે છે એને પ્રોપર રીતે જે છે કેર ન લે ઓલ્ડ એજમાં, તો એના કારણે પણ જે છે એની ઇફેક્ટ, સાયકોલોજીકલ ઇફેક્ટ જે છે એના માઇન્ડમાં ને એમાં થશે, અને એના કારણે જે છે એ ફિઝિયોલોજીકલ ફંક્શન પણ એના જોડે જોડે ડિસ્ટર્બ થશે, અને એનું બ્રેઇન ફંક્શન પણ જે છે એ પુઅર થઈ જાય છે, અને એમાં પણ ડીજનરેટિવ ચેન્જીસ જોવા મળશે. તો દેટ ઇઝ એક્સટેન્સિક ફેક્ટર. In the biological theory, there are mainly two types. It's include mainly 7 types. We will discuss the first, cross-link theory. According to this theory, strong chemical bonding between the organic molecule in the body causes the increase the stiffness, chemical instability, insolubility of connective tissue and deoxyribonucleic acid. These organic molecules are derived from lipid, protein, carbohydrate and nucleic acid. ક્રોસલિંક થિયરી, આ થિયરી જે છે એ સ્ટ્રોંગલી કેમિકલ ઉપર આધારિત છે. કેમિકલ મીન્સ મોલિક્યુલ્સ ઉપર આધાર રાખે છે કે ભાઈ બોડીમાં સર્ટેન મોલિક્યુલર ચેન્જીસ થાય, કોઈ કેમિકલ ઇમ્બેલેન્સ થાય, તો એના કારણે બોડીની અંદર સ્ટીફનેસ આવે, જોઈન્ટમાં સ્ટીફનેસ આવી જાય, એટલે પેશન્ટ ચાલી ના શકે, કેમિકલ ઇમ્બેલેન્સ થાય, ઇમોશનલ ચેન્જીસ થાય, ટિશ્યુ જે છે એની અંદર પણ જે છે એ ફ્લુઇડ પ્રોપરલી જે હોય એ ઇન્ટ્રાસેલ્યુલર, એક્સ્ટ્રાસેલ્યુલર ફ્લુઇડ જે છે એ ચેન્જીસ ના થઈ શકે, જે જીન પેટર્ન હોય ડીએનએની એ પણ ચેન્જીસ થવા માંડે. ધીસ ઓર્ગેનિક મોલિક્યુલ આર ડિરાઇવ્ડ ફ્રોમ લિપિડ, પ્રોટીન. અને આ બધા ઓર્ગેનિક મોલિક્યુલ જે છે એ કાં તો લિપિડના, કાં તો પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ અને ન્યુક્લિક એસિડ ફોર્મમાં બનતા હોય છે. ધેન
ફ્રી રેડિકલ્સ થિયરી. આ થિયરી કેવી રીતે અસર કરે છે કે ઇટ સ્ટેટ ધ ઇન્ક્રીઝ અનસ્ટેબલ ફ્રી રેડિકલ્સ, મીન્સ ખરાબ એવા ટોક્સિન્સ કે જે બોડી માટે હાર્મફુલ હોય, જે બોડી માટે સારા નથી, એ જે છે એ બોડીની અંદર ક્રોમોઝોમ જે છે એની અંદર કંઈક પિગમેન્ટ જે છે એની અંદર દ્વારા એક્યુમ્યુલેટ થઈ અને અલ્ટરેશન કર્યા રાખે, અને આ ફ્રી રેડિકલ જે છે એ એઝ અ પોલ્યુટન્ટ કામ કરે છે. એન્ડ ઇટ ઇઝ અ ઓક્સિડેશન ઓફ ડાયટરી ફેટ, અને ડાયટરી જેમાં જે ફેટ હોય એનું ઓક્સિડેશન કરવામાં હેલ્પ કરે છે. અને સમટાઈમ્સ જે છે એ પ્રોટીન અને કાર્બોહાઈડ્રેટ અને અધર જે એલિમેન્ટ્સ હોય એમાં પણ એના દ્વારા પણ આ ફ્રી રેડિકલ્સ જે હોય એ બોડીમાં પ્રેઝન્ટ હોય છે. ફ્રી રેડિકલ્સ એટલે વન ટાઈપ્સ ઓફ હાર્મફુલ મટીરિયલ્સ કે જેનું બોડીની અંદર કોઈ કામ નથી, પણ જે એક્સ્ટ્રા બોડીની અંદર કંઈક ને કોઈક જગ્યાએ હોય, જો એ બોડીમાંથી રિમૂવ ન થાય તો ફિઝિયોલોજીકલી બોડીને કંઈક ને કંઈક રીતે ડિસ્ટર્બ કરે. જેમ કે આપણે વાત કરી મલ્ટિપલ સ્ક્લેરોસિસની, તો મલ્ટિપલ સ્ક્લેરોસિસ જે છે એની અંદર ન્યુરોનની અંદર પ્રોટીન ડિપોઝિશન, ખરાબ પ્રોટીન ડિપોઝિશન થવાના કારણે જે છે એ સિગ્નલ એક્ટિવિટી જે છે એ થઈ શકતી નથી, કેમ કે માઇલિન શીટ ડેમેજ થઈ જાય. તો દેટ ઇઝ ફ્રી રેડિકલ્સ. તો આની અંદર પણ જે છે એ ખરાબ રેડિકલ જે હોય એ બોડીની અંદર હોય, એના કારણે એ યા તો ક્રોમોઝોમમાં જઈને ફસાઈ જાય છે, યા તો કોઈના કોઈ જગ્યાએ બોડીની અંદર ઓક્સિડેટિવ પ્રોસેસમાં જોડાઈ જાય છે અને બોડીને કંઈક ને કંઈક રીતે હાર્મફુલ થશે. તો એટલે એજિંગ પણ એવું જ છે કે જેમ જેમ ઉંમર વધતી જાય એમ સેલને એની ડાયજેશન કેપેબિલિટીઝ, સેલની જે સ્ટ્રક્ચરને સપોર્ટ કરવાની કેપેબિલિટીઝ જે છે એ બધી ઓછી થતી જાય. તો એના કારણે પણ એજિંગની જે પ્રોસેસ છે એ અફેક્ટ થતી હોય છે અને કોઈક ને કોઈક ડિસીઝ કન્ડિશન ઓલ્ડ એજમાં પેશન્ટને થતી હોય છે. નાઉ છે ઇમ્યુનોલોજીકલ થિયરી. This theory state the aging immune system less able to distinguish body cell from foreign cell. As a result, it's begin to attack and destroy the body cell as if they were of origin, foreign origin. This can be lead to the disease such as diabetes mellitus, rheumatic heart disease, and arthritis. This occurs because of alteration of B and T cells of humoral and cellular system. The theorists have speculated about several erratic cellular mechanism capable of participating attack on the various tissue through the autoaggression or immune deficiencies. In the support of this theory, they explain that the weight of the thymus gland is decreased with the age. Immunological theory, it is responsible for the immunity. કે ભાઈ બોડીની ઇમ્યુનિટી જે છે એ ડાઉન થાય, બોડીની અંદર બી અને ટી સેલ જે છે, બી સેલ ઇટ ઇઝ ફોર્મ વિથ ધ બોન મેરો અને ટી સેલ ઇટ ઇઝ ફોર્મ ફ્રોમ ધ થાઇમસ. તો એ બંને જે છે એની સંખ્યા ઓછી થાય એટલે બોડીની જે ડિફેન્સ મિકેનિઝમ છે, જે ફોરેન બોડી જોડે ફાઇટ કરવાની જે તાકાત છે એ ઓછી થઈ જાય, અને એના કારણે જે છે એ કોઈના કોઈ ઇન્ફેક્શન બોડીમાં લાગશે. પેશન્ટ કોઈ જો ઇમ્યુનિટી એની ડિક્રીઝ થાય એટલે પેશન્ટને ડાયાબિટીસ મલાઇટસ, રુમેટિક હાર્ટ ડિસીઝ, આર્થરાઇટિસ, આ બધી જ કન્ડિશન એને થવાના ચાન્સીસ 80% વધારે હોય છે. દેન wear and tear theory. In the wear and tear theory, due to repeated injury or overuse internal and external stresses, means physical, psychological, social and environment, means wear and tear, કોઈ વસ્તુ જે હોય એને વધારે ફોર્સ કરવામાં આવે અથવા વધારે એના ઉપર કંઈ દબાણ આપવામાં આવે તો પછી એ નુકસાન કરે. એવી જ રીતે જે છે એ કોઈને સાયકોલોજીકલી તમે વધારે ડિસ્ટર્બ કરો, કોઈ ઓલ્ડ એજ પર્સન હોય એને સાયકોલોજીકલી તમે એબ્યુઝ કરો તો એના સાયકોલોજીકલ મેન્ટલ હેલ્થ ઉપર એની અફેક્ટ થતી હોય છે. એવી જ રીતે ફિઝિયોલોજીકલી પણ તમે જો એને કોઈ ડિસ્ટર્બ કરો તો એના બોડી ઉપર ફિઝિયોલોજીકલી એના અફેક્ટ થતી હોય છે. જેમ કે કોઈ ઓર્ગનનું સ્ટ્રક્ચર જે છે એની ઉપર અફેક્ટ થાય. ઇટ ઇઝ ઇફેક્ટ ફ્રોમ રેસિડ્યુઅલ ડેમેજ and accumulate and the body can no longer resist the stress and hence the death occur. તો કોઈ પણ વધારે જો એને સ્ટ્રેસ આપવામાં આવે તો એની કેપેબિલિટી હોય કે એથી પછી વધારે સ્ટ્રેસ સહન કરી શકે અને એને આફ્ટર એનું ડેથ થઈ જાય. જેમ કે તમે વાત કરો કે ભાઈ બ્લડ પ્રેશર, તો બ્લડ પ્રેશરની કેપેબિલિટી હોય કે ભાઈ 200 સુધી 250 સુધી સહન કરી શકે, પણ એથી વધારે તમે આપો તો એની આર્ટરીનો જે ટ્યુનિકા, ઇન્ટીમા, મીડિયા અને એડવેન્સિયા જે લેયર છે એની કેપેબિલિટી સહન કરવાની કેપેબિલિટી એટલી બધી નથી હોતી. તો કે ભાઈ જે વાસ્ક્યુલર રેઝિસ્ટન્સ સહન કરવાની તાકાત હોવી જોઈએ આર્ટરીમાંનીમાં એ પછી ઓછી થઈ જાય અને ત્યાંથી ટીયર થાય અને ત્યાં તો એન્યુરિઝમ થઈ જાય અને કાં તો ત્યાંથી કન્ટિન્યુઅસલી જે છે એ રપ્ચર થઈ અને બ્લીડિંગ સ્ટાર્ટ થઈ જાય. દેન ઇરર થિયરી.
The error theory, it is focused on the phenomena of decreased bonding of protein cell that occurs spontaneously in response to stress such as the radiation. These stress result in error in the synthesis of RNA, DNA and produce the cell with the impaired function. Error theory means કે જે બોડીની અંદર જે પણ કંઈ ડીએનએ બને છે, જે સેલ બને છે એની અંદર પણ આખી સેલ સાયકલ છે કે ભાઈ એનોફેઝ, ટેલોફેઝ, મેટાફેઝ, આ બધા ફેઝ દ્વારા જે છે એ આખી સ્ટેપ બાય સ્ટેપ આ પ્રોસેસ થતી હોય છે. પણ જ્યારે એની અંદર કોઈ ઇરર આવી જાય, જે કોડિંગ પ્રોસેસ હોય એ પ્રોપરલી ના ચાલે, ત્યારે એની ચેનલ પ્રોપરલી જળવાતી નથી. જેમ કે આપણે વાત કરી કે જે આરએનએ અને ડીએનએ બને છે તો એની અંદર જે બધા આપણે કોડોન હોય કે એડેનિન, ગ્વાનિન, સાઇટોસિન, થાઇમિન, તો એ એકમાં આ બધા કોડ એડિક્વેટલી એકબીજા ઉપર ગોઠવાણેલા હોય છે. પણ જ્યારે એની અંદર એના ક્રમમાં પણ કંઈ ચેન્જીસ આવી જાય તો પણ ડીએનએ ફોર્મ થવામાં ઇરર આવતી હોય છે. અને આ ઇરર જે છે એ મોસ્ટલી જે છે એ ઓલ્ડ એજ પર્સનમાં વધારે જોવા મળે છે. અને એના કારણે જે છે એ ઘણાને ચેન્જીસ પણ વધારે જોવા મળે. જેમ કે તમે જુઓ કે ઘણા પર્સન હોય એના હેર હજી ઉંમર 50 વર્ષે પહોંચ્યા હતા તો બધા જ હેર જે છે એ કમ્પ્લીટ વ્હાઇટિશ થઈ ગયા હોય, બરાબર. તો એની અંદર જે છે એ કોઈકના કોઈક રીતે જીનેટિકલી ક્રોમોઝોમલ આરએનએ કે ડીએનએ અફેક્ટ થતા હોય છે. Then somatic mutation theory. The 6th number, somatic mutation theory, it is suggests that cell exposed to chemical or radiation result in alteration within the DNA molecules. Mutation result from this alteration accumulate over time and become the more evident with the age and increase the cellular impairment. Somatic mutation theory એવું કહે છે કે જ્યારે કોઈ પણ વધારે પડતા કેમિકલ જોડે જો કોન્ટેક્ટમાં પેશન્ટ આવે તો એની અંદર જીનેટિકલી ચેન્જીસ અને સેલ્યુલર જે છે એ ઇમ્પેરમેન્ટ થવાના ચાન્સીસ સૌથી વધારે. જેમ કે કોઈ પર્સન એવી કોઈ કેમિકલ ફેક્ટરીમાં કામ કરતો હોય તો એનું લાઈફ આયુષ્ય એનું ઓલ્ડ એજમાં એટલું બધું વધી શકશે નહીં, કારણ કે કન્ટિન્યુઅસલી કેમિકલના કોન્ટેક્ટમાં આવવાથી એના બોડીમાં જે છે એ પ્રકારના ચેન્જીસ થવા માંડશે. જેમ આપણે જ વાત કરી કે ભાઈ કોઈ એક્સેસિવ રેડિયેશન એક્સપોઝર થાય તો પણ એની અસર બોડી ઉપર થતી હોય છે, તો એની મ્યુટેશન ઉપર અફેક્ટ થાય, જીનેટિકલી કંઈ ને કંઈ એબનોર્માલિટી એનામાં ડેવલપ થાય. Then DNA damage theory. The DNA damage theory, it is aging caused by the accumulated damaged DNA, which is known to inhibit the cell ability to function and express the appropriate gene. This leads to the cell death and overall aging of organism. જે આગળ વાત કરી કે ભાઈ કોઈ કેમિકલ કે એના દ્વારા કોન્ટેક્ટમાં કોઈ રેડિયેશન કે એના તમે એક્સપોઝરમાં આવો અથવા એના કોન્ટેક્ટમાં તમે આવો અને વધારે પડતું કન્ટિન્યુઅસલી જે છે તમે એના કોન્ટેક્ટમાં રહ્યો તો તમારું જે ડીએનએ જે છે એની અંદર જે ભાઈ ક્રમ અનુસાર જે કોડોન પ્રોસેસ ચાલતી હોય પ્રોપરલી ચાલે નહીં, અને એના કારણે ડીએનએ ડેમેજ થાય અને કન્ટિન્યુઅસલી ડીએનએ ડેમેજ થયા રાખે એટલે સેલ જે છે એ એનું પ્રોપરલી ફંક્શન કરી શકે નહીં અને એનું સ્ટ્રક્ચર જાળવી શકે નહીં, અને લાસ્ટમાં સેલનું જે છે એ ડેથ થઈ જાય અને સિસ્ટેમિક ફેલ્યોરમાં ચાલુ થઈ જાય. Now first biological theory is completed. In the biological theory we will discuss about the cross-link theory, free radical theory, immunological theory, wear and tear theory, error theory, somatic mutation theory, and 7 is DNA damage theory. Now the psychological theory. પહેલું તો આપણે જોયું કે ભાઈ બાયોલોજીકલ થિયરી મેન ટાઈપ્સ અને બીજો એનો મેન ટાઈપ છે સાયકોલોજીકલ થિયરી. A psychological theory try to explain age related changes in cognitive function. કે ભાઈ સાયકોલોજીકલ થિયરી જે છે એ મેન્ટલ હેલ્થ ઉપર અફેક્ટ કરે છે કે માણસનું કોગ્નિટિવ એબિલિટી જે છે એના ઉપર મોસ્ટલી જે છે એ અફેક્ટ કરે છે, જેની અંદર એની ઇન્ટેલિજન્સી, મેમરી, લર્નિંગ કેપેબિલિટી, પ્રોબ્લેમ સોલ્વિંગ કેપેબિલિટી આ બધી જ વસ્તુ ઉપર એની અફેક્ટ થાય. Sociological theories attempt to explain the changes that affect the socialization and life satisfaction. Psychological theory જે છે એ સોશિયલાઇઝેશન ઉપર પણ અફેક્ટ કરે છે અને લાઈફ સેટિસ્ફેક્શન કે ભાઈ શું એચીવ કર્યું, આખી લાઈફ જતી રહે એ દરમિયાન એ પર્સને શું એચીવ કર્યું એના ઉપર પણ આ અસર કરે છે. અને સોસાયટીમાં એની ઇમેજ કેવી છે, સોસાયટીમાં લોકો જોડે કેવી રીતે રહે છે, એ બધી જ વસ્તુ જે ઉપર જે ફિઝિયોલોજીકલી જે કામ કરે દેટ ઇઝ સાયકોલોજીકલ થિયરી. In the types of psychological theory, it include mainly 5 types. First is activity theory, then continuity theory, disengagement theory, adjustment theory, and social action theory. Activity theory, it states that the successful aging and life satisfaction depend on the maintaining of high level of activity. Increasing activities in other area when activities in the one area is decrease can retard the aging. Means activity theory માં એવું હોય કે
પેશન્ટ જે છે એ સક્સેસફુલ એનું બધી જ એક્ટિવિટી લાઈફમાં ચાલતી હોય, પણ કોઈ એક ટાસ્ક એને આપો તો એની અંદર એની એક્ટિવિટી સારી હોય, એમાં એ સારી રીતે મેન્ટેન કરી શકતું, પણ બીજી કોઈ એક્ટિવિટી આપો તો સારી રીતે કરી શકે નહીં. જેમ કે સાયકોલોજીકલી મેન્ટલી એને કોઈ કામ કરવું ગમતું હોય તો તમે એને એ કામ આપશો તો એ વધારે સારી રીતે કરી શકે, અને એની એટલા જુસ્સાથી કરશે કે તમને એની અંદર પેશન્ટને આપણે એવું થાય કે ભાઈ આપણે એને ઇન્સ્ટ્રક્શન આપી કે આવી રીતે કરો, તમે ગુડ પરફોર્મ કરો છો. દેટ ઇઝ એક્ટિવિટી થિયરી. કન્ટિન્યુટી થિયરી. એકોર્ડિંગ ટુ ધીસ થિયરી એન ઇન્ડિવિજ્યુઅલ રિમેન essentially the same despite the life changes. This theory focus more on the personality and individual behavior over the time. કન્ટિન્યુટી થિયરી એટલે એ એના ઉપર અફેક્ટ કરે છે કે ભાઈ કન્ટિન્યુટી ઉપર, એમાં કોઈ ડિસ્પાઇટ લાઈફ ચેન્જીસ જે છે એ એટલા બધા ના હોય. કે જેમ કે દરરોજ કોઈ એક્ટિવ પર્સન જે છે એ ફ્લાવર્સ જે છે એને વોટર પાણી પાય છે, બરાબર છે, એક્ઝામ્પલ તરીકે કોઈ માળી છે અને એના બગીચામાં દરરોજ પાણી પાય છે, તો એની લાઈફસ્ટાઈલ પર્સનાલિટી જે છે એ ત્યાં લાઈફ ટાઈમ ઓલ્ડ એજ એનામાં આવી જશે, છતાંય પણ એની પર્સનાલિટી જે છે એના જેવી જ રહેશે, અને એનો બિહેવિયર એ ક્યારેય ચેન્જ કરવા માંગશે નહીં. દેટ ઇઝ કન્ટિન્યુટી થિયરી, કારણ કે એ સાયકોલોજીકલી છે. દેન ડિસએન્ગેજમેન્ટ થિયરી. ઇટ સ્ટેટ દેટ ધ પ્રોગ્રેસિવ સોશિયલ ડિસએન્ગેજમેન્ટ અકર્સ વિથ ધ એજ. ઘણા બધાને એવું હોય કે જેમ જેમ ઉંમર વધતી જાય એમ એને સોસાયટીમાંથી વિડ્રો થતા જાય, બીજા જોડે કોન્ટેક્ટ કરવું એને ગમે નહીં, બીજા જોડે વાતો કરવી બેસવું ગમતું હોય નહીં. પ્રોગ્રેસિવ સોશિયલ ડિસએન્ગેજમેન્ટ occurs with the age, decreased participation in society resulting from age related changes in the health, energy, income and social role. એની આ બધી વસ્તુ જે છે એ એના હેલ્થ ઉપર, એની એનર્જી, ઇન્કમ અને સોશિયલ રોલ ઉપર પણ ડિપેન્ડ કરતી હોય છે. દેટ ઇઝ ડિસએન્ગેજમેન્ટ થિયરી. દેન એડજસ્ટમેન્ટ થિયરી મીન્સ કે એડજસ્ટ થવું. ઇટ ઇઝ ડિફાઇન્સ એજિંગ એટ સિરીઝ ઓફ એડજસ્ટમેન્ટ્સ ઓર ટુ રિટાયરમેન્ટ, દેન ગ્રાન્ડ પેરેન્ટહુડ, to changes in the income, to change the social life and marital status and potential deterioration of health and well-being. મીન્સ કે પોતે કમાઈ ના શકતા હોય એટલે છોકરાઓ દ્વારા જે પણ એના સન દ્વારા જે પણ કંઈ ઇન્કમ આપવામાં આવતી હોય એટલામાં જ એ લોકોને ચલાવવું પડે, બરાબર. જે પણ એને ફૂડ ટાઈમે આપવામાં આવતું હોય, જેવું આપવામાં આવતું હોય એ બધાથી એને ચલાવી લેવું પડે, બરાબર. દેટ ઇઝ એડજસ્ટમેન્ટ થિયરી. દેન સોશિયલ એક્શન થિયરી. ઇટ્સ એક્સપ્લેન દેટ અ સોશિયલ બિહેવિયર ઇન્વોલ્વ doing what is value and reward by the society. મીન્સ સોશિયલ એક્શન થિયરીમાં એવું હોય કે ભાઈ સોસાયટીમાં જે છે બિહેવિયર એનો અલગ અલગ ટાઈપનો હોય, અને એ દરમિયાન જે છે જો સોસાયટીમાં એ બિહેવિયર સારો રાખે તો ભાઈ સોસાયટીમાં બધા વાહ કરે, પણ જો એનો બિહેવિયર સોસાયટી તરફ સારો નહીં હોય તો સોસાયટીમાં જે છે એને કોઈ પ્રોત્સાહન કે એનો કોઈ વખાણ કરશે નહીં, અથવા એને કોઈ સપોર્ટ કરશે નહીં. તો દેટ ઇઝ સોશિયલ એક્શન થિયરી. તો એકોર્ડિંગ ટુ દેટ સિચ્યુએશન જે છે કે બિહેવિયર કેવું એનું સોસાયટી અને સોસાયટીના મેમ્બર પ્રત્યે છે એના ઉપર જે અફેક્ટ કરે, દેટ ઇઝ સોશિયલ એક્શન થિયરી. નાઉ ધીસ ઇઝ ધ finish of the types of the psychological theory. So now third type was the developmental theory. This theory it is describe the specific life stages and tasks associated with the each stage. Means developmental theory it is depend on the erection model. Erection stages જે છે એના સ્ટેજ, ફેલિક સ્ટેજ. તો એકોર્ડિંગ ટુ દેટ સ્ટેજ, દરેક સ્ટેજ પ્રમાણે જે છે એ માણસનું ડેવલપમેન્ટ થતું હોય છે, તો એના ઉપર જે આખી થિયરી આધાર રાખે છે, દેટ ઇઝ ડેવલપમેન્ટલ થિયરી. એન્વાયરમેન્ટલ થિયરી. એકોર્ડિંગ ટુ ધીસ થિયરી ફેક્ટર ઓન એન્વાયરમેન્ટ, કે ભાઈ એન્વાયરમેન્ટના જે પણ ફેક્ટર છે એના ઉપર અસર કરે એ એન્વાયરમેન્ટલ થિયરી. જેમ કે આપણે કહીએ કે ભાઈ સચ એઝ ધ ઇન્ડસ્ટ્રીયલ કાર્સિનોજન, ઘણા બધા કેન્સર કરે એવા કાર્સિનોજન્સ હોય ઇન્ડસ્ટ્રીના, તો એ એન્વાયરમેન્ટમાંથી હ્યુમન બોડી ઉપર અસર કરે. વધારે પડતો તડકો, સનલાઇટ, તો ભાઈ જે બધા રેઝ છે દેટ ઇઝ રિસ્પોન્સિબલ ફોર ધ સ્કિન કેન્સર. દેન ઇન્ફેક્શન એક્સેટ્રા બ્રિંગ ચેન્જીસ ઇન ધ એજિંગ. તો એન્વાયરમેન્ટલ જે પણ કંઈ ફેક્ટર છે એ બોડી ઉપર અસર કરે તો દેટ ઇઝ એન્વાયરમેન્ટલ થિયરી. જેનેટિક થિયરી. એજિંગ ઇઝ એન ઇન્વોલન્ટરી ઇનહેરિટેડ પ્રોસેસ. બધાને ખબર છે કે એજિંગ ઇટ ઇઝ ઇનવોલન્ટરી ઇનહેરિટેડ પ્રોસેસ છે, અને દેટ ઇઝ ચેન્જીસ ઇન ધ સેલ્યુલર એન્ડ ટિશ્યુ સ્ટ્રક્ચર. જેમ જેમ ઉંમર વધતી જાય એમ બોડીના સેલ્યુલર કમ્પોનેન્ટ જે છે એ ડિક્રીઝ થાય, અને એના કારણે જે છે એ જેનેટિકલ મેકઅપ જે છે એના ઉપર પણ અસર થાય, અને એની સ્ટ્રક્ચરલ એબિલિટી સેલની અને ટિશ્યુની એબિલિટીના સ્ટ્રક્ચર પણ ચેન્જીસ થયા રાખે. એટલે દેટ ઇઝ ધીસ ઇઝ મેનલી 5 types of the theory. First biological theory, then second was the psychological theory, third was the developmental theory, fourth was the environmental theory, and fifth is the genetical theory.
In the summary, today we will discuss about the introduction of geriatric nursing and theories of geriatric nursing. It includes the biological theory, psychological theory, developmental theory and environmental theory and genetic theory. Now the next topic we will discuss in the next video. Okay, thank you.